દહેગામ મામલતદાર કચેરી ખાતે 400 જેટલી મહિલાઓને સહાય હુકમ કર્યા. નિરાધાર, વૃદ્ધ સહાય, વિધવા સહાય, કુટુંબ સહાય કાર્યક્રમ યોજાયો. દહેગામ તાલુકા સેવા સદન કચેરી ખાતે આજે 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસ છે. દહેગામ તાલુકા સેવા સદન કચેરીના સભા હોલમાં દહેગામ તાલુકા મામલતદાર અજીતસિંહ ચૌહાણ, નાયબ મામલતદાર મિત્તલબેન ગિરીશભાઈ પંડ્યા અને ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને દહેગામ તાલુકાની વૃદ્ધા ગંગા સ્વરૂપ મહિલાઓને વિધવા સહાય, નિરાધાર વૃદ્ધા મહિલાઓને સહાય યોજના તથા રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત ગરીબ રેખા હેઠળ આવતા ગરીબ કુટુંબોને સહાય મંજૂરીના હુકમ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં દહેગામ નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી, દહેગામ તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, દહેગામ શહેર ભાજપ પ્રમુખ ગોપાલભાઈ બારોટ, દહેગામ તાલુકા ભાજપ પ્રમુખ કેતનભાઈ તેમજ પૂર્વ શહેર પ્રમુખ યોગેન્દ્રભાઈ શર્મા સહિતના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 400 જેટલી નિરાધાર મહિલાઓને ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે સહાય યોજનામાં મંજૂરીના હુકમોનું આદેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. દહેગામ તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય બલરાજસિંહના માર્ગદર્શનથી દહેગામ મામલતદાર કચેરીમાં દહેગામ તાલુકાના જે વિધવાઓ, જે વૃદ્ધ સહાય યોજના, આવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે આજે અહીંયા લગભગ 300થી 400 મહિલાઓની હાજરીમાં ઓર્ડર આપવામાં આવ્યા અને માન્ય પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસે એમને દીર્ઘાયુ બક્ષે અને આવા વંચિતોના વિકાસ માટે, વંચિતોના માટે લાભાર્થીઓને લાભ આપે, એવી શક્તિ આપે, એવી પ્રાર્થના કરવામાં આવે. આપનું શુભ નામ? ચંદ્રેશ પટેલ, ભાજપ કાર્યકર. કચેરી ખાતે વિધવા, કચ્છા અને વૃદ્ધ સહાયના ઓર્ડર આપવામાં આવ્યા. એમાં આજે માન્ય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જે ગરીબો અને વંચિતોને જે પ્રાધાન્ય આપવામાં આવે છે એ માટે આજે આ ઓર્ડર આપવામાં આવ્યા. આજે કઈ સહાયના આપવામાં આદેશ કર્યા? આજે વિધવા સહાય, વૃદ્ધ સહાય અને સિનિયર સિટીઝન હોય એ ના ઓર્ડરો આપવામાં કાર્યક્રમ જાય અને આજનો પ્રોગ્રામ ચાલુ રહેશે. હા, પછી રાખેલો એમના આવો ઓર્ડર મળી જાય, બાકી લેની બધા મળી જાય. તો પછી રાખજો પેલા ઓર્ડર પછી જેવું થાય ઓર્ડર ના રહી જાય. રાઠોડ અંકિતાબેન, દેવકનામવાડા. રાઠોડ મંજીબેન, કેસરજીની મુવાડી, દેવકનામવાડા. રાઠોડ મંજીબેન. રાઠોડ મંજીબેન, કેસરજીની મુવાડી. ચાલુ જ રાખો.